નમસ્તે, હું ડૉક્ટર રુચિર પરમાર, મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલ, રાધનપુર. ઘૂંટણનો ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઓફ ની આપણા ગામડામાં ખૂબ જ ભારે પ્રમાણમાં જોવામાં આવતા છે. મારી રોજિંદા ઓપીડીમાં લગભગ 5 થી 10 પેશન્ટો ઘૂંટણના ઘસારાવાળા આવતા હોય છે. ઘૂંટણનો ઘસારો નીચે પલાઠી વાળીને બેસવાથી તેમજ ઉભળક પગે કામ કરવાથી થતા હોય છે. ઘૂંટણના ઘસારાના લીધે પેશન્ટને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, પગ વાંકા થઈ જાય છે. પેશન્ટ ચાલે ત્યારે ઘૂંટણમાંથી કટકટ અવાજ આવતા હોય છે. આ ઘૂંટણના ઘસારા એટલા બધા વધી જતા હોય છે કે પેશન્ટ રાતે સૂઈ પણ શકતું નથી. એટલે આપણે એ ઘૂંટણના ઘસારાને આપણે અમુક ટાઈમ સુધી આપણે રોકી શકતા હોઈએ છીએ. પછી રોકાતો ના હોય એના લીધે શું થાય કે ઘૂંટણનો ઘસારો એટલો અસહ્ય વાતે વધી જતો હોય કે પેશન્ટને દવાથી પણ સારું થતું નથી. જ્યારે આવા પેશન્ટને દવાથી સારું ના થતું હોય તો આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણનો કૃત્રિમ ઘૂંટણ નાખીને આપણે ઘૂંટો બદલી દેતા હોય છે, જેની અંદર ઘૂંટણના પેશન્ટોને બીજા જ દિવસથી ચાલતા કરી દેવામાં આવે છે, એ બી ઘૂંટણના દુખાવા વગર. ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ, જેની અંદર આપણે ઘૂંટણ આખું બદલી દેતા હોય છે. એની અંદર પેશન્ટને બે બાજુ મેટલ ઇમ્પ્લાન્ટ નાખતા હોય છે અને વચ્ચે પોલી નાખતા હોય છે, જેના લીધે આપણે પેશન્ટ દુખાવા વગર બીજા જ દિવસથી ચાલી શકે છે, ત્રીજા ચોથા દિવસથી સીડીઓ ચડ ઉતર કરી શકે છે, તેમજ 15 દિવસે ફૂલ પગ વાળીને બેસી શકે છે.